દાંતા તાલુકામાં ચૂંટણીની અદાવતની ચરમસીમા જોવા મળી હતી. પાતળિયા દૂધ મંડળીએ પશુપાલકોનું દૂધ સ્વીકારવાનું સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ચૂંટણીની અદાવત રાખી અમને વોટ નથી આપ્યા તેમ કહીને દૂધ લેવાની ના પાડી. ભાજપને 60%થી વધુ મત મળ્યા હોવા છતાં સરપંચ અને સભ્યો પ્રત્યે દ્વેષ રાખ્યો હતો. ન્યાય ન મળતા મોટી સંખ્યામાં પશુપાલકો દૂધના કેન ભરીને રાત્રે જ પોલીસ મથકે પહોંચ્યા. છેલ્લા 20 વર્ષથી દૂધ ભરાવતા કોસા અને રાજુપુરા ગામના લોકો અચાનક મુશ્કેલીમાં મુકાયા. પશુપાલકોએ પોતાની વ્યથા રજૂ કરી તંત્ર પાસે તાત્કાલિક દૂધ લેવા માંગ કરી હતી. અમારે દોતા તાલુકાના પાતળિયા ગામની મંડળીમાં લગભગ 20 થી 25 વર્ષથી અમે કોસા રાજીપુરા ગામના લોકો દૂધ ભરાવીએ છીએ ને હાલ પણ ચાલુ જ છે. એમાં જે ચૂંટણી લગતી ઉમેદવારો છે કે બીજેપીના કલાજી ઠાકોર, કોંગ્રેસના ઉમેદવાર સફીભાઈ નવાવાસના છે, એ બંને ઉમેદવારો ચૂંટણીની અદાલત લઈ ને અમને જો મતદાન બીજેપીમાં અમારા કોસાના 60% ઉપર પણ અમે લોકોએ આપેલા છે. છતાંય અમારું અત્યારે જે મંડળીમાં દૂધ ભરાવીએ છીએ 20 થી 25 વર્ષથી એ મંડળીમાં અત્યારે છોકરાઓને અમારા આદિવાસી લોકોને દૂધ બંધ કરવામાં આવ્યું છે કે ભાઈ તમે લોકોએ અમને વોટ નથી આપ્યા એટલે તમારું દૂધ લેવાનું નથી. મારા સાહેબ, આવો કાયદો દેશમાં ચૂંટણી તો લડાય જ છે, પણ આવો કાયદો અમને ખબર નથી કે આવો કાયદો છે. એમ કોઈ પણ પક્ષ હોય ગામમાં તો બે થી 3 પક્ષ તો હોય જ, એટલે ભાગલા તો પડતા જ હોય. છતાં અમે એમને 60% ઉપર મતદાન આપ્યા છે, તો અમારા કોસાના મતદાન છે તો બીજા 60% નીકળ્યા ક્યાંથી? અમારું એટલું કેવું છે કે અમારું દૂધ કયા કારણસર ના લીધું. અમારા પાતળિયા મંડળીના પેલા આપણે ભાઈ મંત્રી ને સરપંચશ્રીએ અમારા લોકોને બધાને અમારા ગ્રાહકોને ના પાડી છે. એટલે અમે અત્યારે દોતા તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં આવ્યા છીએ. એટલે અમારે કઈનું દૂધમાં કોઈ ભેળસેળ હોય ગમે તે હોય તો અમને કારણ બતાવે. બસ આટલું કેવું છે. આટલું કઈ મારી વાત પૂરી કરું છું. તમારું નામ? મારું નામ બકાભાઈ અરજણભાઈ ગમાર, ગામ કોસા. જેડીસી ન્યૂઝ સાથે પ્રકાશ મીણા, બનાસકાંઠા.